वडोदरा जिले के भागोड़िया इलाके में एक चौंकाने वाली घटना सामने आई है। मिली जानकारी के मुताबिक पता चला है कि प्रदीप गागुंडे ने ज्योति गागुंडे पर चाकू से हमला किया और उसे जान से मारने की कोशिश की। इस मामले में पुलिस ने प्रदीप गागुंडे के खिलाफ इंडियन पीनल कोड की धारा 109 और 135 के तहत केस दर्ज किया है और आगे की जांच जारी है। एक और दुखद घटना सामने आई। जानकारी के मुताबिक प्रदीप गागुंडे ने खुद फांसी लगाकर आत्महत्या करने की कोशिश की। पुलिस ने इस मामले में अलग से केस दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी है। पुलिस पूरी घटना के सभी पहलुओं की जांच कर रही है और हमले का सही कारण जानने के लिए सबूत इकट्ठा किए जा रहे हैं। पता चला है कि घायल ज्योति गागुंडे का अभी इलाज चल रहा है। इससे वागोड़िया इलाके में हलचल मच गई है और स्थानीय लोगों के बीच यह चर्चा का विषय बन गया है। गई तारीख 12/7/26 रोज पानीगेट पोस्टे एपाट गुना रजिस्टर नंबर 260/2026 कामे एक आरोपी करण सुरेश जसवाणी ने पानीगेट पोस्टे लावी पोलीसे पूछपरछ करता जाणवा मळेल के आ ईसम कोई जर्नालिज्म लाइसेंस धरावतो न होवा छतां पण पोलीस ने पोते पत्रकार होवानी खोटी ओळख आपता पोलीसे तेमनी વધુ પૂછપરછ કરતા તેમણે આ પ્રકારે કોઈ પત્રકાર હોવા અંગેનું રજીસ્ટ્રેશન કરાવેલું ન હતું, જેથી પાણીગેટ પોલીસ સ્ટેશને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ। આ ઈસમે પાણીગેટ પોલીસ વિરુદ્ધ તેમના મળતિયાઓને અટકાવવા માટે પોતાના નામનું એક બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને તેમાં વિડીયો અપલોડ કરેલ અને તેમના મળતિયાઓને તેમના સપોર્ટ માટે પાણીગેટ પોલીસ સ્ટેશન આવવા આહવાન કરેલ, જેથી તેમના વિરુદ્ધ પોલીસે એપાટ ગુના રજિસ્ટર નંબર 260 મુજબનો BNS એક્ટ કલમ 319 તથા 216 મુજબનો ગુનો દાખલ કરેલ છે। જીડી પલસાણા, ACP E ડિવિઝન। ગઈકાલે રાત્રે 8 વાગ્યાના સુમારે વાઘોડિયા રોડ ઉપર આવેલ ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદીપ કિશનરાવ ગાંગુડે તેમની પત્ની સાથે ઘર કંકાસના કારણે તેમના પત્ની જ્યોતિ પ્રદીપ ગાંગુડે ઉપર એક ધારદાર કટરથી ગળાના ભાગે હુમલો કરી તેમજ શરીરના અન્ય ભાગે પણ વિવિધ ઈજાઓ કરી તેમને જાનથી મારી નાખવાની કોશિશ કરતા તેમના વિરુદ્ધ કપુરાઈ પોસ્ટે એપાટ ગુના રજિસ્ટર નંબર 352/2026 BNS એક્ટની કલમ 109(1) તથા GP એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। આ બનાવ બાદ આ પ્રદીપ ગાંગુડે પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા કપુરાઈ પોસ્ટે અકસ્માત મોત નંબર 35/2026 BNS એક્ટની કલમ 194 મુજબ દાખલ કરવામાં આવેલ છે। જીડી પલસાણા, ACP E ડિવિઝન।